નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. હિન્દ ટીવી ઇમ્પેક્ટ. બારડોલીના સરભોણ ગ્રામ પંચાયતના મહેફિલ પ્રકરણમાં જિલ્લા પંચાયત પ્રમુખે કડક કાર્યવાહી કરવાનો આદેશ ડીડીઓને આપ્યો. ઉધના રોડ નંબર 5 ઉપર આવેલી આંગણિયા પેઢીમાં લૂંટારુઓ ત્રાટક્યા. મોટો હાથ મારવા આવેલા લૂંટારુ 17,500 રૂપિયા લઈ ફરાર. વધુ એક ચીલ ઝડપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ. ઉધના ઝોન પાસે મરચાની ભૂકી નાખી ₹2,85,00,000 લઈ 4 ફરાર. પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલી, ઠેર ઠેર પાણી ભરાયા. ગંદકી, કાદવ, કીચડ થતા લોકો પરેશાન. એલપી સવાણી પાસે રસ્તો બેસી જતા તંત્રની દોડધામ. અને ડીજીવીસીએલનો વહીવટ આત્મઘાતી બોમ્બ જેવો. શહેરના અનેક વિસ્તારોમાં જીવતા તાર લટકે છે, પણ તંત્ર પાસે રિપેર કરવાની ફુરસદ નથી. બારડોલી તાલુકાના સરભોણ ગામમાં ગ્રામ પંચાયત ઓફિસમાં ચાલતી શરાબની મહેફિલ પ્રકરણમાં હિન્દ ટીવીના અહેવાલ બાદ અય્યાશી કરતા તલાટી અને ઓડિટ ઓફિસરને બચાવવા ઉચ્ચ અધિકારીઓ ધમ પછાડા કરતા નજરે ચડ્યા હતા. સરભોણની ગ્રામ પંચાયત ઓફિસને દારૂનો અડ્ડો બનાવી મહેફિલ જમાવતા તલાટી રમણ વણકર અને ઓડિટ ઓફિસર આહિરની મહેફિલના દ્રશ્યો હિન્દ ટીવીમાં બતાવ્યા બાદ સવારથી જ આ ભ્રષ્ટ અને અધિકારીઓને લાડકા એવા તલાટીને બચાવવા ઉચ્ચ અધિકારીઓ કાયદાના ગાળિયા શોધતા નજરે ચડ્યા હતા. ઘટના બાબત બારડોલી પ્રાંત અધિકારી પટેલનો સંપર્ક કરતા તેમણે ફરિયાદ આવશે તો કાર્યવાહી કરશું એવો ઉડાવ જવાબ આપ્યો હતો. જોકે આ બાબતે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે આ ઘટનાને વખોડી કાઢી આ બાબતે સખત કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. પછીના અધિકારી ડીડીઓ પાસે છે. હું ડીડીઓના ધ્યાન પર વાત લાવી જે યોગ્ય બહુ છે. હું આની પર એક્શન લેવડાવી લેવા ટૂંક સમયમાં રિઝલ્ટ. સમગ્ર પ્રકરણથી રાજકીય ગરમાટો ઉભો થયો છે. જ્યારે સ્થાનિકોના મતે તલાટી ભ્રષ્ટ હોવાથી આ પ્રકરણ ખુલવાથી યોગ્ય ન્યાય થશે એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગણિયા પેઢી જાણે કે ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઉધનાની વધુ એક આંગણિયા પેઢી પટેલ વસંત અંબાલાલને ગુનેગારોએ નિશાન બનાવ્યું હતું. જોકે લૂંટારુઓએ લૂંટ તો કરી, પરંતુ મોટો હાથ ફેરો મારવામાં તેમને સફળતા હાથ લાગી ન હતી. ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક આંગણિયા પેઢીમાં લૂંટ. 4 લૂંટારુઓએ ચલાવી લૂંટ. 17,500 લૂંટી ફરાર થયા. વહેલી સવારમાં પેઢીને નિશાન બનાવી. સુરત શહેર પોલીસ અધિકારીઓનો કાફલો જે રીતે દોડધામ કરી રહ્યો છે તે દ્રશ્યો આખી ઘટના બાદ પોલીસની હાલતનો અંદાજ આપી દે છે. સેફ અને સિક્યોર સુરત શહેર ગુનેગારો માટે લૂંટ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવા માટે પણ સેફ અને સિક્યોર છે. કારણ કે જે રીતે ગુનેગારો ઘટનાઓને અંજામ આપે છે તેનાથી એવું લાગે છે કે પોલીસથી હવે ગુનેગારો ડરતા નથી. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વધુ એક આંગણિયા પેઢી નિશાન બની છે ગુનેગારોનો. મળતી માહિતી અનુસાર ઉધના રોડ નંબર 5 ઉપર પટેલ વસંતભાઈ અંબાલાલ નામની આંગણિયા પેઢી આવી છે. આ પેઢીની ઓફિસનો ખોલવાનો દરવાજો નિત્યક્રમ સવારે 8:30 વાગ્યાથી 9નો છે. દરમિયાનમાં શુક્રવારે સવારે પણ 9:15 વાગ્યાના અરસામાં પેઢીની ઓફિસ ખોલવામાં આવી હતી. કર્મચારી શૈલેષ નાઈક જેવો ઓફિસનો દરવાજો ખોલ્યો કે પાછળથી આવેલા 4 શખ્સોએ તેને દબોચી લીધો હતો. તેને પકડીને ઓફિસની અંદર લઈ ગયા હતા. શૈલેષને રિવોલ્વર અને દેશી તમંચા જેવા હથિયાર બતાવી પેઢીમાં મૂકેલા રૂપિયા લઈ લીધા હતા. ત્યાં જ 2 પાર્સલ પણ લઈ લીધા હતા. જોકે ત્યારે બાદ 4 પૈકી 1 લૂંટારુએ શૈલેષને હાથમાં ચપ્પુનો ઘા મારી ઘાયલ કરી દીધો હતો, જેથી શૈલેષ ડરી ગયો હતો. ત્યારબાદ 4 લૂંટારુઓ ઓફિસની બહાર ભાગ્યા હતા અને બહાર રસ્તા ઉપર ઊભી રહેલી GJ5 TC 5502 નંબરની ઇન્ડિગો કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુરતમાં લોકોની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા લૂંટી લેવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધુ પ્રમાણમાં થઈ રહી છે. કેટલીક વખત આવી ઘટનાઓમાં ખુદ ભોગ બનનાર ષડયંત્ર રચના તરીકે સામે આવતો હોય છે. ઉધના ઝોન પાસે વધુ એક યુવકને આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટી લેવામાં આવ્યો છે. જોકે પોલીસે ચીલ ઝડપનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અને ખુદ ફરિયાદીને શંકાના ઘેરામાં રાખ્યો છે. વધુ એક ચીલ ઝડપની ઘટના. ઉધના ઝોન પાસેની ઘટના. ₹2.45 લાખની ચીલ ઝડપ. આંખમાં મરચાની ભૂકી નાખી ખુદ ફરિયાદી શંકાના ઘેરામાં.
ઉધના વિસ્તારમાં શુક્રવારે જાણે તસ્કરોએ પોલીસને હેરાન કરવાનું મન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ તો ઉધના રોડ નંબર 5 ઉપર આંગડિયા પેઢીમાં લૂંટારો ત્રાટક્યા હતા અને લૂંટ ચલાવી હતી, તો બીજી તરફ એક યુવકને ઉધના સાઉથ ઝોનની ઓફિસ પાસે આતરી લૂંટી લેવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે ઉધના ઝોન ઓફિસ તરફ જવાના રસ્તા ઉપરથી વિનોદ પટેલ નામનો યુવક પોતાની સ્કૂટી ઉપર પસાર થઈ રહ્યો હતો। વિનોદ પટેલ એરટેલની ક્વાસ સ્થિત ઓફિસમાં કામ કરે છે। વિનોદ શુક્રવારે સવારે રાંદેર રોડ ઉપર આવેલા મેરુલક્ષ્મી મંદિર પાસેના પોતાના ઘરેથી પાંડેસરા સ્થિત SBI બેંકમાં રૂપિયા ભરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે સાઉથ ઝોન પાસે બે મોટરસાયકલ ચાલક તેની પાછળ આવ્યા હતા અને વિનોદને સરનામું પૂછ્યું હતું। દરમિયાનમાં વિનોદ કંઈક કહે તે પહેલા જ 4 પૈકી એક શખ્સે તેના ઉપર મરચાની ભૂકી ફેંકી દીધી હતી અને વિનોદ પાસે પડેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા। જોકે અચાનક બનેલી ઘટના બાદ વિનોદે બૂમાબૂમ કરી દીધી હતી, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। પોલીસે ફરિયાદી વિનોદની માહિતીના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જોકે મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, જેમાં ઘણી બધી ઘટનાઓમાં ખુદ ફરિયાદી જ આરોપી તરીકે સામે આવે છે। ત્યારે હાલ તો પોલીસે ખુદ વિનોદને શંકાના દાયરામાં રાખી તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ પોલીસે ગુનો ઉકેલવા FSLની મદદ પણ લીધી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આજે ધમાકાભેર પધરામણી કરીને સમગ્ર વિસ્તારને પાણીથી તરબોળ કરી દીધું હતું। શહેરમાં સવારથી મેઘરાજાએ રમઝટ બોલાવતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ગુરુવારે વિધિવત મેઘરાજાએ સુરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પધરામણી કર્યા બાદ આજે શુક્રવારના રોજ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। વાદળમાં ગાજવીજ સાથે આવેલા ધોધમાર વરસાદને લીધે ચોતરફ ઠંડીની લહેર છવાઈ ગઈ હતી। ઉકળાટ ભર્યા દિવસો પછી પ્રભુના અમી છટણાએ દરેકને ભીંજાવી દીધા હતા। ત્યારે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને લીધે કામધંધે જતા લોકોને પણ મોસમના પહેલા વરસાદનો લાહવો મળ્યો હતો। ત્યારે મોસમના પહેલા જ ધોધમાર વરસાદે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી, તો કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી કતારગામ, વરાછા, પૂણા વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર પણ અસર પહોંચી હતી। જ્યારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણીનો પુષ્કળ ભરાવો થયો હતો, જેને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। જ્યાં બીજી તરફ ઉધનાની સંજયનગર વસાહતમાં પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા। કેટલાકના ઘરોમાં પણ વરસાદના પાણી ભરાઈ ગયા હતા। આમ મેઘરાજાએ પ્રથમ ઇનિંગમાં જ શહેરને પાણીથી તરબોળ કરી મૂક્યું હતું। સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વરસાદના આગમન પહેલા તમામ કામો પ્રી મોન્સૂન કામગીરી હેઠળ પૂરા કરવા તાકીદ કરવામાં આવી હતી, પરંતુ આ તાકીદ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। 20 દિવસ અગાઉ પાલિકા કમિશનરે વરસાદને ધ્યાનમાં રાખી પાલિકામાં ચાલી રહેલી તમામ કામોને અલ્ટિમેટમ આપી દઈ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ આટોપી લેવાની સૂચના કરવામાં આવી હતી। જ્યાં મુખ્ય માર્ગો 5 તો પાલિકાના અધિકારીઓ પૂર્ણ કરી લીધી, પરંતુ શહેરના અંદરના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ ન કરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યાં વરાછાની સત્યનારાયણ સોસાયટી પાસેના માર્ગ પર આજે પડેલા વરસાદે કાદવ કીચડ ખડકી દીધો હતો। પાલિકા દ્વારા વરસાદના સમયે જ ખાડો કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદે ધોધમાર પાણી વરસાવતા સમગ્ર માર્ગ પર કાદવ ઊભો થવા પામ્યો હતો, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે પાલિકા દ્વારા કાદવને ખસેડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભ્રષ્ટાચાર 1 રૂપિયાનો હોય કે કરોડોનો, ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે। જોકે આપણા દેશમાં કટકી અલગ અલગ રીતે ખાવામાં આવે છે, તેમાં પણ સૌથી વધુ કટકી જો ખવાતી હોય તો તે રોડ રસ્તા બનાવવામાં ખવાય છે। સુરત શહેરમાં પણ કટકી ખાધા પછી રોડની શું હાલત થાય છે તે પહેલા જ વરસાદમાં જોવા મળ્યું હતું। LP સવાણી રોડ પર હાલમાં જ બનેલો રસ્તો બેસી ગયો હતો, જેને સાંધો મારવા પાલિકાના કર્મચારીઓએ દોડધામ શરૂ કરી દીધી હતી। પહેલા જ વરસાદમાં ખુલી ગઈ પોલ, કરોડોના ખર્ચે બનેલો રસ્તો બેસી ગયો। LP સવાણી વિસ્તારની ઘટના બાદ પાલિકાની ટીમ દોડતી થઈ। આ દ્રશ્યો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો પ્રજાના મહેનતના રૂપિયામાંથી અપાયેલા ટેક્સમાંથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાઈરે પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરો રોડ બનાવવાનું ગર્વ લેવાતું હોય, પરંતુ પહેલા જ વરસાદમાં પાલિકાના રોડની પોલ ખુલી ગઈ છે। શુક્રવારે સવારથી શરૂ થયેલા વરસાદને પગલે આ રોડનો કેટલાકો ભાગ અચાનક નીચે બેસી ગયો હતો,
જાણે ભૂકંપ આવ્યો હોય અને રસ્તા ઉપર મોટી તિરાડ પડી ગઈ હોય તેમ રોડ બેસી ગયા બાદ આ નજારો દેખાઈ રહ્યો હતો. આ દ્રશ્યો સુરત શહેરના એલપી સવાણી રોડના છે, જ્યાં સવારે પડેલા વરસાદ બાદ અચાનક રસ્તો બેસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પાલિકાનો સ્ટાફ ઊભી પૂંછડીએ દોડતો થઈ ગયો હતો અને રસ્તાને થીંગડા મારવાના મહેનત કરવા લાગ્યો હતો. મહત્વની વાત એ છે કે જ્યારે પણ રસ્તો બનાવાય છે ત્યારે તેની ગુણવત્તા સહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. જો કે પાલિકા આ દ્વારા ભાગ્યે જ આ પ્રકારની તપાસ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે રોડ બેસી જવાની ઘટના પહેલી કે છેલ્લી નથી. અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે અને પાલિકાની લાલિયાવાડીને કારણે આવું થતું રહેશે. જો કે આમાં કોઈ નુકસાન પાલિકાને થવાનું નથી, કારણ કે રૂપિયા તો પ્રજાની મહેનતના ભરેલા ટેક્સના છે. ત્યારે પાલિકા પ્રજાના રૂપિયાનો સદુપયોગ કરે અને રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરને દંડે તે પ્રજાની માંગ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે ભૂતકાળમાં અનેક સવાલો ઉભા થયા છે. વિભાગની લાલિયાવાડીના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોએ મોતનો ભોગ બનવું પડ્યું છે. ત્યાં સરથાણા ખાતે સામા વરસાદે જીવતા વાયરો ખુલ્લા અને બિસ્માર હાલતમાં પડ્યા છે. તેમ છતાં જીબીને તેની કામગીરીની સભાનતાનો ખ્યાલ આવતો નથી. સ્ટ્રીટ લાઇટના થાંભલા કાઢીને વાયરને ખુલ્લા મુકાયા. થાંભલા પરની પેટી પણ જોવા મળી ખુલ્લી. તંત્રના બહેરાકાને અનેકવાર ફરિયાદ. ચોમાસું નજીક આવતા શોર્ટ સર્કિટ થવાની શક્યતા. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સરથાણા જકાતનાકા જેવા ભરચક વિસ્તારમાં હજારો લોકો મુસાફરી કરતા હોય છે. જ્યારે સરથાણા જકાતનાકાથી વ્રજભૂમિ એપાર્ટમેન્ટ સુધીના રોડ પર અનેક થાંભલાઓ તૂટેલા તેમજ વળી ગયેલા હોવાથી તેને કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ તે વાયરને જેમના તેમજ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યાએ થાંભલા પરની પેટીના લોક પણ તૂટી ગયા હોવાથી પેટીઓ પણ ખુલ્લી થઈ ગઈ છે. ત્યારે નજીકના સમયમાં જ ચોમાસું આવતું હોવાથી અહીંયા શોર્ટ સર્કિટ થવાની પૂરી શક્યતા રહેલી છે. માટે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તંત્રના બહેરાકાને વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે. અને અમારે બાંધકામ થતાં મજૂરો કામ કરતા હોય, એના છોકરાઓ અહીંયા રમતા હોય, તો આ જીબીના અર્થતંત્રને લીધે એમના મોતનો ભય રહે કે કરંટ લાગવાનો ભય રહે. અહીંયા બધા છેડા ખુલ્લા રહે ટીસીના અને વાયરો બહાર ખુલ્લા હોય, તો આ વરસાદનું વાતાવરણ છે આજે તો, અને આ લોકોને ફરિયાદ કરવા છતાં કોઈ એક્શન લેતા નથી. અમારે જીબી તંત્રને જણાવવાનું કે આનું વહીવટમાં થોડો સુધારો લાવે અને આ છેડાઓ જે ખુલ્લા છે એને થોડું રિપેરિંગ કરે. પણ આગળ આ લોકો જીબીવાળાઓ કંઈ એક્શન લેતા નથી. આગળ થાંભલા કાઢી નાખવામાં આવ્યા છે અને એના વાયરો પણ ખુલ્લા આમ તેમ પડ્યા છે. કાલ ઉઠીને કોઈ પણ અહીંયા વાહન ચાલકને કોઈ ઈજા થાય તો એની જવાબદારી કોની ઉપર જાય એમ. એટલે આ લોકો કંઈ એક્શન લેતા નથી. ઘણી વખત અરજી કરવાથી અહીંયા કંઈ કરવામાં આવ્યું નથી. સુરત શહેરમાં જાણે કેટલાક લોકોને કોઈ કામ ધંધો કરવો નથી અને બસ આખો દિવસ જુગાર રમવામાં જ પસાર કરવો છે. ત્યારે સલાબતપુરા પોલીસે 7 શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. હસી હસીને પોતાનો ચહેરો કેમેરા સામે દેખાડી રહેલા આ સાતેને એ વાતનો જરા પણ અફસોસ નથી કે તેમને પોલીસે પકડ્યા છે. આ તમામ જુગાર રમીને પોતાનો દિવસ પસાર કર્યા હતા. ત્યારે સલાબતપુરા પોલીસને ચીમની ટેકરા પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ તમામ પાસે રોકડા રૂપિયા 10,500 અને પાના પોલીસે જપ્ત કર્યા હતા. ઓલપાડના ખેડૂતો કોઈ અકળ કારણસર ઝેર પી જીવનનો અંત આણ્યો હતો. આ ખેડૂતનું સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. ઓલપાડ તાલુકાના સીવણ ગામે રહેતા વિજય કાંતિભાઈ પરમારે બુધવારે બપોરે ઘરમાં ઝેરી દવા આત્મહત્યાની કોશિશ કરી, જેની અસરથી તબિયત લથડતા તેમને વધુ સારવારથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. ત્યાં શુક્રવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું. આ 3 બહેનોના એકના એક ભાઈ વિજયના આકરા પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. આ બનાવ અંગે ઓલપાડ પોલીસ તપાસ કરી રહી છે. બારડોલીમાં ગુનાખોરી વકરી રહી છે. તસ્કરો માટે જાણે બારડોલી જ મોસાળ બની ગયું. હર્ચ એમ્સ અવારનવાર ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ઘટના એનઆરઆઈ પરિવારના બંધ મકાનમાં કસબ અજમાવી 10 લાખના દાગીના લઈ ગયા હતા. બારડોલીના ઝવેરી મોહલ્લા વિસ્તારમાં ઘર ધરાવતા અનિલાબેન ઝવેરભાઈ ત્રિવેદી વિદેશ ગયા હોય તેમનું ઘર બંધ હતું. દરમિયાન ગત રાત્રિએ તસ્કરોએ ઘરનો દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસી રૂમમાં મૂકેલા કબાટ તોડી કબાટમાંથી 30 તોલા સોના દાગીના તેમજ 2 કિલો ચાંદીના દાગીના તફડાવી ગયા હતા. અનિલાબેન ઝવેરભાઈ ત્રિવેદી એ હમણાં હાલ અમેરિકા રહે છે. એ ઝવેરી મુલ્લામાં એમના ઘરે
30 તોલા સોનું ને 2 કિલો ચાંદીની ચોરી થયેલ છે. ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશન નોંધેલ છે. રોકડા કેટલા? રોકડા નથી ગયા, સોનું ને ચાંદી જ ગયું છે. એમની માહિતી પ્રમાણે અમેરિકાથી ફોન આવ્યો અનિલાબેનનો. એમનું કહેવું એવું છે કે 30 તોલા સોનું ને 2 કિલો ચાંદી ગયેલ લાગે છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેંજુ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ઉપરા છાપરી બની રહેલી ઘરફોડની ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ ગુનાની ગંભીરતા જાણી જરૂરી સૂચનો કર્યા હતા. ગઈકાલ રાત્રે અહીંયા બારડોલી પોલીસ સ્ટેશનની હદમાં જે ઝવેરી મોહલ્લા આવે છે, આમાં વ્યાસ ફળિયામાં જે 2-3 ઘરોના તાળા તૂટ્યા છે. આમાં 3 જે ઘર છે આ ફોરેનમાં અત્યારે રહેવટ કરે છે અને એમના અહીંયા કંઈ ઘરેણા વગેરે હતા તો એ ગયું છે. પ્રાઇમરીલી લગભગ 8 થી 8.5 લાખનું મુદ્દામાલ ગયાની અમારી પાસે વાત આવે છે, તો ફરિયાદ નોંધાઈને આગળની તપાસ બારડોલી પોલીસને ચાલુ કરાવી દે. બારડોલીમાં બનેલી આ ઘટનામાં મોટી ગેંગનો હાથ હોવાની શક્યતા જણાઈ રહી છે. આ ઘટના દરમિયાન ઝવેરી મોહલ્લામાં જ અન્ય 2 ઘરનો પણ નિશાન બનાવ્યા હતા, પરંતુ ખખડાટને કારણે લોકો જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ બાબત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી પોલીસે પટેલ નગરમાં જુગાર રમાતો હોવાની બાતમી સાથે છાપો મારી 4 જુગારીઓને ઝડપી પાડી 70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બારડોલી નગરના મેસુરિયા સમાજની વાડી નજીક આવેલ પટેલનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બારડોલી પોલીસે પટેલનગરના 41 નંબરના બંગલામાં છાપો મારી નારાયણ પ્રજાપતિ, શ્યામજી પ્રજાપતિ, મહેશ પ્રજાપતિ તેમજ મહાદેવ પ્રજાપતિને ઝડપી પાડી રોકડ રૂપિયા 64,000 અને મોબાઈલ મળી કુલ 70,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. डिवीजन में फर्क गया था हेड कांस्टेबल गुलाब भाई ने बातमी मिलल के मुझे बारडोली गाँव में पटेल नगर सोसाइटी मकान नंबर 41 में रहता नारायण भाई विजल भाई प्रजापति બહારથી લોકોને બોલાવી હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે તેવી બાતમીના આધારે ચોક્કસ બાતમી મળેલો હોય આ બાબતે વોરંટ મેળવી સદરની જગ્યા પર રેડ કરતા નારાયણભાઈ બીજલભાઈ પ્રજાપતિના ઘરે બીજા 3 આરોપીઓ શ્યામજીભાઈ ખીમજીભાઈ પ્રજાપતિ તથા મહેશભાઈ હિરજીભાઈ તથા મહાદેવભાઈ નામેરિયાભાઈ નાઓ હાર જીતનો પાના વડે પત્તા પાના વડે જુગાર રમતા પકડાઈ ગયેલા. પંચોરૂપી બનીને સદરુ મકાનની અને પકડાયેલ 4 આરોપીની અનુસરતી કરતા તેઓના કબજામાંથી રોકડા રૂપિયા 64,150 જેટલો મુદ્દામાલ મળી આવેલ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી પ્રેઝન્ટ દ્વારા શનિવારના રોજ એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. ફેશન શોનું આયોજન શનિવારના રોજ હોટલ ગેટવે ખાતે રાખવામાં આવ્યું છે. આ ફેશન શો સાંજે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાલશે. तो इसमें कंप्लीट बच्चों की मेहनत है एंड ऑफ कोर्स बहुत हेल्प किया आईडीटी ने. आई मीन स्पॉन्सरशिप में एंड लाइक इतना बड़ा इवेंट कर रहे हैं तो इसमें आई मीन पूरा श्रेय आईडीटी को जाता है और इसमें बच्चों के बहुत बच्चों का प्रयास है जिसकी वजह से ये हो पाया है. इस बार क्या नया लेके आए हो? बहुत 10 प्रकार की थीम्स है जो करे हैं. मतलब हर एक में आपको कोई भी ऐसा नहीं मिलेगा कि ये सेम गारमेंट है. कुछ भी समानता नहीं है दोनों चीज़ों में. हर चीज़ अलग है. અમરોલીના કોસાડ આવાસમાં શુક્રવારે બપોરના સમયે એક નવજાત બાળક મળી આવ્યું હતું. મૃત હાલતમાં નવજાત બાળક મળી આવતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. નવજાત બાળક તથા બાળકીને રસ્તા પર તરછોડી દેવાની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગણતરીના દિવસો અગાઉ જ ભટાર નહેર પાસેથી એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. હજુ તો આ ઘટનાની શાઈ સુકાઈ નથી. ત્યાં તો શુક્રવારે બપોરના સમયે એક નવજાત બાળક કોસાડ આવાસમાંથી મૃત હાલતમાં મળી આવ્યું છે. અધૂરા માસે બાળકને જન્મ આપી તરછોડી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ બનાવની જાણ અમરોલી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી જેપીબી ફેબ્રિકેશન મિલમાંથી ચોરાઈને જતા 18 લાખના યાનમાંથી ચોરીનો માલ ખરીદનાર દલાલને 7 લાખના મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે ઝડપી પાડ્યો છે. પલસાણા તાલુકાના બગુમરા નજીક જેપીબી નામની ફેબ્રિક્સ મિલમાં છેલ્લા કેટલાક દિવસોથી જરૂરી કરતાં વધુ સંખ્યામાં યાનના માલ સામાનની હેરાફેરી થતી હતી અને જેથી આ માલ માર્કેટમાં જ્યાં કંપનીની કાયદેસરની વેચાણ કિંમત કરતાં આ જ કંપનીનો પરંતુ ચોરાયેલો માલ સસ્તો મળતો હોવાનો વ્યવહાર આવતા અને આ રીતે બહાર આવતા મિલ માલિકોને તપાસ કરતા પોતાનો મેનેજરની જ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું અને તેથી મિલ માલિકોએ પોતે લાખોનો સામાન છેતરપિંડીથી ચોરાયો હોવાની ફરિયાદ આપી હતી.
આજરોજ રાતના 12:30 વાગ્યાના સુમારે ફરિયાદી સાવરમલ કૃષ્ણારામ બ્રાહ્મણ રહેવાસી સ્મિત રો હાઉસ વડોદરા સુરતનો ફરિયાદ કરવા આવેલો કે બગુંદરા ગામે જેપીબી ફાઇબર્સ અને ઈગલ ફાઇબર્સ ફેક્ટરીમાંથી આશરે 300 જેટલા યાનના કાર્ટૂનો જો કે જેપીબી અને ઈગલ ફાઇબર્સ નામની ફેક્ટરીમાં ઘણા સમયથી મેનેજર અશોક મહતી પોતે નક્કી કરેલ યાનના કાર્ટૂન કરતાં ઉપર વધુના 50થી 100 કાર્ટૂનોના ડિલિવર કરી દેતો હતો અને જે અન્ય 2 દલાલો સાથે મળીને માર્કેટમાં તેઓ ઓછા ભાવે વેચી મારતા હતા. જે મુજબની ફરિયાદને આધારે આજરોજ પલસાણા પોલીસે ચોરીનો માલની દલાલી કરનાર કમલેશ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે अशोक मोहंती અને बाबू पटेल नामना 2 आरोपी भागता फरे छे. हमारे क्या है ना, जो व्यूवर है हमारी कंपनी के जो व्यूवर है उन लोगों को मतलब काफ़ी टाइम से उन लोगों को जो बोल रहे थे कि आपका माल हमको आप है जो महंगा दे रहे हो और आपका माल मार्केट के अंदर यही माल आपको हमको सस्ता मिल रहा है, ये क्या माजरा है. तो हम लोगों ने इसकी इंक्वायरी की. हमारे जो सेल्स मैनेजर बैठते हैं हेड ऑफिस पे, उन्होंने मतलब जाके वहाँ पे तहकीकात किया. उन्होंने वाया वो माल को है तो हमारी पार्टी के अंदर रखवा के और वहाँ से जिस आदमी ने मतलब यहाँ से माल खरीदा उस आदमी से इंक्वायरी करके जो बीच में दलाल था उसको तो हमने पकड़ लिया है, लेकिन जो यहाँ पे हमारे प्लांट मैनेजर जो ये डिस्पैच हेड अशोक मोहंती करके जो लड़का था वो उसको जैसे ही खबर लगी वो यहाँ से फरार हो गया. अभी उसके लिए पुलिस तहकीकात कर रही है कि मिलना एक मैनेजरे पलसाणा पुलिस में आपेली फरियाद प्रमाणे 3 आरोपीओए पोते दरेक यानना फेरामां वधारे कार्टून मोकलीने 300 થી વધુ કાર્ટૂન એટલે કે કિંમત ₹18 લાખના મિલની ઉઠાંતરી કરી હતી. 18 લાખ રૂપિયાની માલની ઉઠાંતરી કરી, જેમાં ઝડપાયેલા કમલેશ પટેલ નામના આરોપી પાસે 121 યાનના કાર્ટૂનનો એટલે કે 7 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને વધુ અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા માટે પલસાણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજનીતિમાં કયા શબ્દો ક્યારે વિવાદનો વંટોળ ઊભો કરે છે તે કહી શકાય તેમ નથી, ત્યારે હંમેશા કોંગ્રેસને નિશાના પર રાખનારા ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરુષોત્તમ રૂપાલા હાલ કોંગ્રેસના નિશાના ઉપર છે. કોંગ્રેસનો આરોપ છે કે રૂપાલા દ્વારા દલિત સમાજને અને ખાસ કરીને મહિલાઓ સંદર્ભે અપશબ્દો કહી તેમનું અપમાન કર્યું છે. જ્યાં સુધી રૂપાલા માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કરવાનું એલાન કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસ હવે લડાયક મૂડમાં આવી ગયું છે. ભલે વિરોધ કરનારા ઓછા હોય, પરંતુ મુદ્દાને મોટો કરી હવે કોંગ્રેસ ધીમે ધીમે ભાજપના નેતાઓને નિશાના ઉપર લઈ રહ્યા છે. આમ તો કોંગ્રેસના નેતાઓના નિશાના ઉપર હંમેશા મોદી જ હોય છે. જો કે હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા કોંગ્રેસનો ટાર્ગેટ બની ગયા છે. મહત્વનું એ છે કે ગત દિવસોમાં અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં રૂપાલા દ્વારા તુલસીદાસની ચોપાઈનો સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો. આ ચોપાઈમાં દલિત સમાજ અને ખાસ કરીને મહિલાઓ સંદર્ભે અપશબ્દો કહેવામાં આવ્યા હોવાનો આરોપ કોંગ્રેસે કર્યો છે, જેના વિરોધમાં શુક્રવારે 8 તારીખથી સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે વિરોધ રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે અને માંગણી કરી છે કે જ્યાં સુધી રૂપાલા માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે. ભારત અને ગુજરાતમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિરોધ પ્રદર્શનનું આયોજન ઉધના દરવાજા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાં જ પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે તેને સફળ થવા દીધો ન હતો. મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા ભારતની કેન્દ્રીય અને ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારનો વિરોધ શરૂ કર્યો છે. મચપા દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારોના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરવાનો વ્યૂહ ઘડવામાં આવ્યો છે. સુરત ખાતે સરકારના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. મચપાના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસ તથા ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. બીજી તરફ પુતળાનું દહન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જો કે પોલીસે મચપાના કાર્યકરોને પુતળાનું દહન કરવા ન દીધા. મચપાએ ગુજરાતની ભાજપ સરકાર ઉપર 1 લાખ કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ખડી સમિતિ દ્વારા પાલિકાની કેટલીક ખાલી પડેલી ચાવીરૂપ જગ્યાઓ ભરી દીધી છે. 6 કાર્યપાલક ઇજનેર, 1 ઇલેક્ટ્રિક ઇજનેર, 1 મિકેનિકલ ઇજનેર અને 1 શહેરી વિકાસ અધિકારીની નિમણૂકની મહોર મારી દેખાતા આખરે 3 વર્ષ બાદ જગ્યાઓ ભરાઈ છે. સુરત મહાનગરપાલિકામાં રાજકીય રમત વચ્ચે છેલ્લા 3 વર્ષથી ખોરબે ચડેલી ચાવીરૂપ જગ્યા ઉપર આખરે શુક્રવારે ખડી સમિતિએ મહોર મારી દીધી હતી. અલગ અલગ વિભાગો માટે લેવાયેલા ઇન્ટરવ્યુ બાદ શુક્રવારે નામોની જાહેરાત કરવામાં આવી. પાલિકામાં 6 કાર્યપાલક ઇજનેરોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં બીજી તરફ 6 નામ વોટિંગ લિસ્ટમાં પણ રાખવામાં આવ્યા.
ત્યાં જ મહત્વની એવી કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકની એક જગ્યા માટે માનસંગ ચૌધરીની નિમણૂક કરવામાં આવી. કાર્યપાલક ઇજનેર મિકેનિકલ માટે આશીષ નાયક, ત્યાં જ અતિ મહત્વની એવી શહેરી વિકાસ અધિકારી તરીકે મનીષ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે. આમાં લાંબી ખેંચતાણ અને રાજકીય ઉથાપટક બાદ આ નામો જાહેર કરાયા છે. અડાજણ ગામની વારસાઈ મિલકત બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડી વિશ્વાસઘાત કરનારા 4 ઠગો પૈકી 2 જણાને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે. નાનપુરામાં રહેતા સબીના બીબીની અડાજણ ગામમાં ટીકા નંબર 969798 વારસાઈ મિલકત ધરાવે છે. આ મિલકત તેમના 4 ભાડુતોએ પચાવી પાડવા સુયોજિત ષડયંત્ર ઘડ્યું હતું. એકબીજાના મેળાપીપણામાં 4 ભાડુતોએ સૌ પ્રથમ આ મિલકતના બોગસ દસ્તાવેજ ઉભા કરી તેના ખરા તરીકે ઉપયોગ કરી આ મિલકત પચાવી પાડી માલિક સાથે છેતરપિંડી કરી. દૈનિક અખબારમાં જાહેર ખબરે આવેલા મિલકતના માલિક સબીના બીબીને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ. આ બનાવ અંગે તેમણે અડાજણ પોલીસ મથકમાં 4 ભાડુતો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ આપી. પોલીસે ગુના બદલ થતાના ગણતરીના કલાકોમાં 4 પૈકીના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આ બનાવ અંગે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર આગળની તપાસ કરી રહી છે. ધોરણ 10ની પરીક્ષાના પરિણામોની જાહેરાત બાદ હવે ધોરણ 11ના પ્રવેશની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં શુક્રવારે 8 તારીખથી પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી 20મી જૂન સુધીમાં પૂર્ણ કરવાનું સ્કૂલને જણાવી દેવામાં આવ્યું હતું. ધોરણ 11ની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ શુક્રવારથી થઈ ગયો છે. પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક તૈયાર કરાયું છે, જે મુજબ કુલ 3 પ્રવેશ યાદી તૈયાર કરાશે અને 20 જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો પ્રવેશમાં કોઈ ગેરરીતિ બહાર આવે તો તેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને પ્રવેશ કાર્યવાહી માટે મોકલાવાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે પ્રવેશ કાર્યવાહી 8 જૂનથી શરૂ કરી નક્કી કરેલા સમયપત્ર મુજબ 20 જૂન સુધી કરવાની રહેશે. પ્રવેશ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી શાળાની કચેરીનો સમય 11 થી 5નો રાખવાનો રહેશે. રવિવારે જાહેર રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવી પડશે. શાળાઓએ પોતાની શાળાના ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીઓની સંયુક્ત યાદી બનાવવાની રહેશે. કોઈપણ સંજોગોમાં અનામત કક્ષાના વિદ્યાર્થીઓને મેરિટ યાદીમાંથી બાકાત રાખી શકાશે નહીં. 30 જૂન સુધીમાં 3 પ્રવેશ યાદી બનાવી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. દરેક શાળા પોતાની શાળાના 40 અન્ય શાળાના 10 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે. અનામત વર્ગના 16 વિદ્યાર્થીઓ કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ લઈને આવશે. જો કોઈ શાળામાં પોતાની શાળાના વિદ્યાર્થી ઓછા હોય તો તે બેઠકો પર અન્ય શાળાના વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે. પ્રવેશ યાદીમાં કોઈ ગેરરીતિ જણાશે તો તેની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે, એવું એક યાદીમાં જણાવ્યું છે. પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક આ પ્રમાણે રહેશે. પ્રવેશ ફોર્મ આપવા અને સ્વીકારવા 11 જૂન સુધી. પ્રથમ પ્રવેશ યાદીની જાહેરાત 14 જૂનના રોજ. બીજી પ્રવેશ યાદીની જાહેરાત 16 જૂનના રોજ કરાશે. ત્રીજી પ્રવેશ યાદીની જાહેરાત 18 જૂનના રોજ કરાશે. પ્રવેશ કાર્યવાહીનો છેલ્લો દિવસ 20 જૂન રહેશે. સુરત મહાનગરપાલિકામાં વિવિધ વિભાગોની ખાલી પડેલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ ખડી સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે. ત્યારે 7 કાર્યપાલક ઇજનેર સહિતની જગ્યાઓના અધિકારીઓની નિમણૂકને શુક્રવારે સતમહક મંજૂરી મળી જશે, જેથી 3 વર્ષ બાદ અધિકારીઓની નિમણૂક શક્ય બનશે. સુરત મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેર સિવિલની 7 જગ્યા માટે આજે ખડી સમિતિએ ઇન્ટરવ્યુ લીધા હતા. ખડી સમિતિ સમક્ષ 47 પૈકી 39 ઇજનેરોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા. ઇન્ટરવ્યુ બાદ ખડી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. શુક્રવારે 3 કલાકે ખડી સમિતિની બેઠક ફરી બોલાવાઈ છે, જેમાં 7 નામો અને સંભવત વેઇટિંગ લિસ્ટને મંજૂરી આપવામાં આવશે. પાલિકાના વહીવટમાં ચાવીરૂપ કાર્યપાલક ઇજનેર સિવિલની ખાલી જગ્યા ભરવા માટે આજે સવારે 11 કલાકે મેયરની અધ્યક્ષતામાં ખડી સમિતિની બેઠક મળી હતી. કાર્યપાલક ઇજનેર સિવિલની 7 જગ્યા માટે 47 ઉમેદવારોએ દાવેદારી કરી હતી, જે પૈકી ડેપ્યુટી ઇજનેર રોહિત માધવાણી, ડેનિયલ ક્રિશ્ચન, મયંક મીઠાઈવાલા, મહેન્દ્ર ચોટલિયા, ભરત જશવંતભાઈ શાહ, જયેશ મહિડા, બંગલાવાલા તથા કલતિયા તૃપ્તિ થયેલા ઇન્ટરવ્યુમાં ગેરહાજર રહ્યા હતા. મયંક મીઠાઈવાલાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે રોહિત માધવાણીએ ગયા મહિને જ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી, જેને બુધવારની સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય ભરત શાહ નિવૃત્ત થઈ ગયા હોવાથી ઇન્ટરવ્યુમાં આવ્યા નહોતા. શુક્રવારે સવારે ખડી સમિતિમાં શહેર વિકાસ અધિકારીની એક જગ્યા, કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકની એક જગ્યા અને કાર્યપાલક ઇજનેર હેડ વોટર વર્કર્સની એક જગ્યા માટે ઇન્ટરવ્યુ થશે. આ ઇન્ટરવ્યુ પૂરા થયા બાદ તમામ કેડર માટે એકસાથે નામો નક્કી કરી જાહેર કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેરની વિવિધ કેડર તથા શહેર વિકાસ અધિકારીની જગ્યા ભરવા માટે નવેમ્બરની 22, 23 અને 24મીએ ઇન્ટરવ્યુ થયા હતા. ખડી સમિતિએ ઇન્ટરવ્યુ બાદ કોઈપણ નિર્ણય લીધા વગર
બેઠક મુલતવી રાખી હતી. 29મી નવેમ્બરે ફરી ખાડી સમિતિ બોલાવાઈ હતી, પરંતુ શાસકો કાર્યપાલક ઇજનેર અને શહેર વિકાસ અધિકારીના નામો ફાઇનલ નહીં કરી શકતા 29મી નવેમ્બરે ખાડી સમિતિની બેઠક નોન કોરમ રહી હતી. હવે આ વખતે ભાજપ શાસકો તમામ કેડર માટે નામો ફાઇનલ કરી આવતીકાલે જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલી બુલિયન ઓફિસના 75 લાખના સોનાના બિસ્કિટ ચોરી કરવાના કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. મહત્વનું એ છે કે આરોપી આ જ ઓફિસનો કર્મચારી છે, જે છેલ્લા અનેક વર્ષોથી અહીં જ નોકરી કરતો હતો. રૂપિયાની જરૂર હોવાથી તેને આમ કર્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. મૈદરપુરામાં જનતા ડેરી પાસે ચાંદની ચોક બિલ્ડિંગમાં પહેલા માળે સોનાના વેપારીની ઓફિસની નામે રિદ્ધિ સિદ્ધિ બુલિયનમાંથી 75 લાખ રૂપિયાનું સોનું ચોરી થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આરોપી તરીકે ઓફિસમાં જ કામ કરતા 5 કર્મચારીઓ પર શંકા દર્શાવતી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયા બાદ તમામનું ક્રોસ ઇન્ટરોગેશન કરતા એક કર્મચારીએ આ ચોરી કરેલાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી 75 લાખ રૂપિયાનું સોનું કબજે લેવામાં આવ્યું છે. મૈદરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર BS મોરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈમાં રહેતા ભંવરલાલ સરેમલ કોઠારી મોટા પ્રમાણમાં સોનું લેવેચનું કામ કરે છે. રિદ્ધિ સિદ્ધિ બુલિયનના નામે મુંબઈ, સુરત અને અમદાવાદમાં ઓફિસ છે. સુરતમાં મૈદરપુરામાં જનતા ડેરી પાસે ચાંદની ચોક બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. ઓફિસમાં 5 કર્મચારીઓ કામ કરે છે. ગતરોજ સવારે 10 કલાકે ઓફિસમાં અન્ય શહેરમાંથી 100 ગ્રામની એક એવી સોનાની 25 બિસ્કિટ આવી હતી. કુલ 2500 ગ્રામ સોનાની 25 બિસ્કિટની કિંમત 75 લાખ રૂપિયા થાય છે. સવારે 10 વાગ્યાથી બપોરે 4:30 દરમિયાન કોઈ ચોર 75 લાખની રૂપિયાની 25 સોનાની બિસ્કિટ ચોરી કરી નાસી ગયો હતો. સાંજે ઓફિસમાં જ કામ કરતા રાહુલ જૈન નામના કારીગરને આ ચોરી વિશે ખબર પડતા તેણે મુંબઈમાં રહેતા તેના શેઠ ભંવરલાલને જાણ કરી હતી. તેઓ તત્કાલ મુંબઈથી સુરત આવવા માટે નીકળ્યા હતા. રાત્રે 11 કલાકે તેઓ મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. ભંવરલાલે મૈદરપુરા પોલીસ મથકમાં ચોરી બાબતે ફરિયાદ નોંધાવી હતી. આરોપી તરીકે ઓફિસમાં કામ કરતા ભીખારામ મોડાજી દેવાસા, રાહુલ કેશવલાલ જૈન, કેશવલાલ નાનાલાલ જૈન, પરિમલ દિનેશ દેસાઈ અને નિમેશ મિલન શાહ વિરુદ્ધ શંકા દર્શાવી હતી. પોલીસે તમામ શકમંદોને બોલાવી ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા ભીખારામ મોડાજી દેવાસાએ આ ચોરી કરેલાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી તેને ગોડાદરામાં એક ફ્લેટમાં સંતાડી રાખેલું 75 લાખ રૂપિયાનું સોનું કબજે કર્યું હતું. રાહુલ જૈન પાસે જ્યારે સોનું આવ્યું ત્યારે તે સોનું તેમણે ડ્રોવરમાં મૂકી દીધું હતું. બપોર બાદ રાહુલના સેલ ફોન પર કોઈનો ફોન આવતા તેમણે વાત કરવા માટે જગ્યા પરથી ઊભા થઈને બહાર નીકળવું પડ્યું હતું. તે દરમિયાન ચાવી ડ્રોવર પર જ હતી. ઓફિસમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા જે પૈકી ભીખારામની નજર રાહુલ જૈન ફોન કરવા માટે બહાર ગયા હતા ત્યારે ડ્રોવર પર ચાવી જોઈને બગડી હતી અને તે ચાવીથી ડ્રોવર ખોલી કેટલીક બિસ્કિટ પેન્ટના ખિસ્સામાં અને બાકીની બિસ્કિટ થેલીમાં મૂકી દીધી હતી. બીજી બાજુ ઘરે જવાના સમયે રાહુલે ડ્રોવર ચેક કર્યું ત્યારે તેમને સોનું ચોરાયાની જાણ થઈ હતી. એની ઓફિસ આવેલી છે. એના ફરિયાદી શ્રી ભંવરલાલ સરેમલ કોઠારી જે છે એમણે ફરિયાદ આપેલી કે પોતાની ઓફિસમાં થી 25 સોનાના બિસ્કિટ 75 લાખની કિંમતના ચોરાઈ ગયા છે અને ચોરીની અંદર પોતાના ત્યાં કામ કરતા ઈસમો જે છે એ પૈકી જ કોઈએ ચોરી કરેલી હોય એવું જણાય છે. તેથી આવી જાહેરાત થતાં જગ્યા ઉપર જઈ અને તાત્કાલિક બધા જે કામ કરતા કર્મચારીઓને અહીંયા બોલાવી અને ઘનિષ્ઠ રીતે પૂછપરછ કરેલી તેમજ FSL અધિકારીની મદદ લઈ અને આગળ તપાસ હાથ ધરતા જે કામ કરતા કર્મચારીઓ પૈકી એક કર્મચારી ભીખારામ મોડાજી દેવાસી કે જે એને ત્યાં ઘણા સમયથી નોકરી કરે છે એ કર્મચારીએ આ બિસ્કિટ પોતે લીધેલા હોવાનું કબૂલેલું અને વધુ પોલીસ પૂછપરછમાં તે પોતે બિસ્કિટ જ્યાં સંતાડેલા હતા ત્યાં બિસ્કિટ એને શોધી આપેલા છે અને ગણતરીના કલાકોમાં જ કહીએ તો તમામે તમામ 75 લાખનો મુદ્દામાલ સોનાના બિસ્કિટ ગોડાદરા ખાતે જે રાખેલા ત્યાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપી ભીખાજીને એરેસ્ટ કરવામાં આવેલ છે. એમાં એ ઓફિસ છે, ઓફિસની અંદર એ ભીખારામ જે છે એને પોતાને ટ્રાન્સફર થઈ અને અમદાવાદ જવાનું હતું. અગાઉ એ પણ આ વસ્તુ સંભાળતો હતો ને એની જગ્યાએ પછી બીજો રાહુલ કરીને એક છોકરો હતો એને આ હેન્ડઓવર કરવાનું હતું. એટલે 2 દિવસ પહેલાં એણે ચાવી રાહુલને આપી જ દીધેલી હતી. પણ બપોરના સમયે આ લોકો જમવા ગયેલા સાથે જમીન પછી
જ્યારે પરત આવ્યા ત્યારે રાહુલ પોતાની ચાવી જે ડ્રોવરની હતી જેમાં બિસ્કીટો પડ્યા રહે છે એ ચાવી ભૂલી ગયેલો, રૂમાલ પણ ત્યાં મૂકી રાખેલો. ને પછી ફોન આવ્યો કોઈનો, એટલે ફોન ઉપર વાત કરવા માટે જો બહાર ગેલેરી છે, ગેલેરીમાં વાત કરવા ગયો એ દરમિયાન એને સમય મળ્યો. એ દરમિયાનમાં એને એવું ડ્રોવર ખોલી અને આ 25 બિસ્કીટ કાઢી લીધેલા. અને એને એવું પણ લાગેલું કદાચ કે અત્યારે તમે રાહુલને સોંપી દીધું છે એટલે હું આ લઈને જતો રહીશ તો રાહુલ ઉપર બધું આવશે. પરંતુ પોલીસ પૂછપરછમાં એણે પોતાનો ગુનો કબૂલી લીધેલ છે અને તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં. નાની નાની બાબતોને લઈને આજની યુવા પેઢી કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક નજારો મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયો હતો. આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. તેમાં એકબીજાને ગંભીર ઈજા થાય પહોંચાડવામાં આવી છે. જે ઘટના કેમેરામાં કેદ થઈ સુરતના કતરગામ દરવાજા વિસ્તારમાંની છે, જ્યાં બે યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ. જોકે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બંને યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. એકબીજાને જાનથી મારી નાખતા સુધીની લડાઈ બંને યુવકો વચ્ચે થઈ. જોકે આ સમયે પોલીસની ગાડી આવી જતા થોડી વિખેરાઈ ગયું હતું. જોઈએ મારામારીના આ દ્રશ્યો. સુરતમાં વધુ એક લિફ્ટ માસૂમ બાળક માટે યમરાજ બની છે. શાહપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાઈ જતા આ ઘટના બની છે. મૃત્યુ પામનાર બાળકની ઉંમર માત્ર 7 વર્ષની છે. જોકે બાળકને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છતાં તે નિષ્ફળ રહ્યા હતા. શાહપુર મામાની ત્યાં વેકેશન માણવા આવેલું 7 વર્ષીય ભાણેજ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ ગયો હતો. લિફ્ટ અને દિવાલ વચ્ચે માસૂમ ફસાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એપાર્ટમેન્ટના સ્થાનિક લોકો એકત્રિત થઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરાતા લશ્કરોએ ફસાયેલા બાળકને બહાર કાઢવો પડ્યો હતો. અડાજણના સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટના 202 નંબરના ફ્લેટમાં રહેતા કિરણભાઈ શેઠનો 7 વર્ષીય પુત્ર રુદ્ર વેકેશનમાં શાહપુરના ચિંતામણી જૈન દેરાસર પાસે આવેલા પાર્શ્વ ભવન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 402 ખાતે રહેવા મામાને ત્યાં ગયો હતો. ગુરુવારના રોજ સાંજે 6:45 વાગે લિફ્ટમાં જતી વખતે રુદ્ર ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે દિવાલ અને લિફ્ટની વચ્ચે અકસ્માતે ફસાઈ ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ડિવિઝનલ ઓફિસર ગામિત અને SO પ્રકાશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રુદ્રને બહાર કાઢી 108માં મહાવીર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ચોક PSI GM ભંભરે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ફાયર બ્રિગેડના SO પ્રકાશ પટેલના જણાવ્યા મુજબ રુદ્રને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટેન્ડરના સ્ટ્રેટર નામના સાધન વડે લિફ્ટના ભાગને અંદર તરફ દબાવી દઈ લિફ્ટના દરવાજા બાજુએથી રુદ્રને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો અને 108માં સારવાર અર્થે મહાવીર હોસ્પિટલ ખસેડ્યો હતો. કિરણભાઈ શેઠનો માસૂમ પુત્ર રુદ્ર ધોરણ 2માં અભ્યાસ કરતો હતો. વેકેશનમાં તે મામાને ત્યાં રહેતો હતો. 1 મહિનાથી તે મામાને ત્યાં રાત્રિ બાદ ગુરુવારે જ તે પરત અડાજણ ઘરે જવાનો હતો, પરંતુ તે જ દિવસે તેનું મોત નીપજ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. હિન્દ ટીવી ઇમ્પેક્ટ બારડોલીના સરભોણ ગ્રામ પંચાયતના મહેફિલ પ્રકરણમાં જિલ્લા પંચાયત પ્રમુખે કડક કાર્યવાહી કરવાનો આદેશ DDOને આપ્યો. ઉધના રોડ નંબર 5 ઉપર આવેલી આંગણિયા પેઢીમાં લૂંટારુઓ ત્રાટક્યા. મોટો હાથ મારવા આવેલા લૂંટારુ 17,500 રૂપિયા લઈ ફરાર. વધુ એક ચીલ ઝડપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ. ઉધના ઝોન પાસે મરચાની ભૂકી નાખી ₹2,85,00,000 લઈ 4 ફરાર. પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલી, ઠેર ઠેર પાણી ભરાયા. ગંદકી, કાદવ, કીચડ થતા લોકો પરેશાન. MP સવાણી પાસે રસ્તો બેસી જતા તંત્રની દોડધામ. અને DGBCLનો વહીવટ આત્મઘાતી બોમ્બ જેવો. શહેરના અનેક વિસ્તારોમાં જીવતા તાર લટકે છે, પણ તંત્ર પાસે રિપેર કરવાની ફુરસદ નથી. દર્શક મિત્રો, આપ અમારા સમાચાર www.hindtvnews.com ઉપર પણ જોઈ શકશો. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.